ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પાઠ નંબર 3ની અંદર આગળ ભણવાનું છે ધંધાકીય સેવાઓ 2. આપણે બેન્કો વિશે ભણી ગયા. ત્યારબાદ છે એ બેંકના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે પ્રકારો જોયા હતા. ત્યારબાદ છે એ બેંકની સેવાઓની અંદર આપણે 2 સેવા જોઈ હતી કે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા અને બેન્કર્સ ચેક લખી આપવા. ત્યારબાદની સેવાઓ જે છે એ આપણી કન્ટિન્યુ છે. એમાં આપણે આજે ત્રીજી સેવા ભણવાની છે જે છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેને કહેવાય છે ટૂંકમાં RTGS. અને આનું પૂરું નામ પૂછાય છે RTGSનું પૂરું નામ જણાવો તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ RTGSનું પૂરું નામ થાય. જોતા જઈએ. RTGS સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ RTGS સભ્ય ધરાવતી બેંકમાં ફરબદલી કરવાની પદ્ધતિને RTGS કહે છે. RTGS આ અલગથી પણ પૂછાય છે. સભ્ય બેંકમાંથી ભારત દેશની કોઈ પણ RTGS સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને RTGS. એટલે કે બેંકની અંદર વેપારીઓને જ્યારે છે એ અવારનવાર પૈસાની જરૂર પડતી હોય છે. આ પૈસા છે એને સાચા સમયે અને પોતે કે એ બેંકની અંદર મળી જાય બરાબર. એ માટે છે એ લોકો RTGS કરાવતા હોય છે. ઘણી વખત તાત્કાલિક છે એ પૈસાની જરૂર પડતી હોય છે. તો એવા સમયે છે એ પોતાની જે બેંક છે, એક મિનિટ, પોતાની બેંક અને જેની સાથે આપણે વેપાર કર્યો છે એ બંનેની બેંકો અલગ અલગ હોય છે. પરિણામે એ જ્યારે તાત્કાલિક પૈસાની જરૂર હોય જે એ જ દિવસે, તો ત્યારે RTGS કરવાનું કહેવામાં આવે છે કે જેથી કરી તમારા ખાતામાં જ તમને સીધા પૈસા મળી જાય. RTGS સભ્ય ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ IFSC કોડ દ્વારા થાય છે. RTGS સભ્ય બેંકની ઓળખ IFSC કોડ દ્વારા થાય છે. કઈ કઈ બેંક RTGS ની સભ્ય છે એ જાણવા માટે એ લોકોને એક IFSC કોડ આપવામાં આવે છે. આ કોડ કેવો હોય છે? જે 11 આંકડાનો ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. જે 11 આંકડાનો શું કે છે? ડિજિટલ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. ત્યારબાદ આપણને કહે છે IFSC કોડ IDRBT. IFSC કોડ IDRBT જેનું પૂરું નામ થાય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. ફરી એક વખત, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ
ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. આના દ્વારા છે એ હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. એટલે કે આ બેંકો છે એને આરટીજી, આ જે આઈએફએસસી કોડ છે એ આઈડીઆરબીટી સંસ્થા, જેનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, આનું પૂરું નામ પણ પૂછાય છે, જેની સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે અને એના દ્વારા આ દરેક બેંકને છે એ આઈએફએસસી કોડ આપવામાં આવતો હોય છે. ત્યારબાદ કે છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. જો આરટીજીએસ છે એ ભારતની કોઈ પણ બેંકમાંથી અન્ય બેંકમાં નાણાં ફેરબદલી કરવાની પદ્ધતિ છે. એટલે કે આ આરટીજીએસ દ્વારા છે એ તમે ભારતની જે આરટીજીએસ સભ્ય ધરાવતી બેંક છે એના દ્વારા કોઈ પણ બેંકની અંદર છે એ ડાયરેક્ટ પૈસા તમે ખાતામાં જમા કરાવી શકો છો. ત્યારબાદ કહે છે કે આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તેમજ ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહે છે. ટૂંકમાં આપણને એવું કહે છે કે જ્યારે જરૂર હોય ત્યારે, એટલે કે રિયલ ટાઈમમાં, એટલે કે ખરેખર જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તાત્કાલિક રૂપિયા છે એ જમા થાય છે. એટલે કે જ્યારે ખરેખર જરૂર હોય, એક બે દિવસ પછી નહીં, તમે આરટીજીએસ કરો એટલે એ વ્યક્તિને તાત્કાલિક એના ખાતામાં છે એ પૈસા મળી જતા હોય છે. ખાસ કરીને વેપારીઓ છે એ આરટીજીએસ કરાવતા હોય છે. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. આરટીજીએસ પદ્ધતિ દ્વારા એક બેંકના ખાતેદારની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારમાં અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાય છે. એટલે કે કોઈ પણ ખાતેદાર હોય એક બેંકનો, એની બીજા બેંકની અંદર કોઈ પણ બીજા ખાતેદારના ખાતામાં તમે આરટીજીએસ દ્વારા છે એ પૈસા જમા કરાવી શકો છો. આ નાણાંનો રોકડો વ્યવહાર કરવામાં આવતો નથી. આ જે આરટીજીએસના નાણાં છે, નાણાંનો રોકડો વ્યવહાર કરાતો નથી. આ વ્યક્તિને છે એ એના ખાતામાં જ મળે છે. ત્યારબાદ આપણને કહે છે આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. તેથી આપણે એવું સીધું લખીએ, નાણાં મેળવનાર અને આપનાર બંનેના ખાતા હોવા જરૂરી છે. ત્યારબાદ આપણને કહે છે કે બંને બેંક પાસે આઈએફએસસી કોડ હોવો જરૂરી છે. વળી બંને બેંક પાસે આઈએફએસસી કોડ હોવો જરૂરી છે.
આ આઈએફએસસી કોડ છે એનું પૂરું નામ પણ આપ્યું છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. ઇન્ડિયન ફાઇનાન્શિયલ કોડ, સોરી સિસ્ટમ કોડ. એટલે કે આ એનું પૂરું નામ છે આઈએફએસસી કોડ. આરબીઆઈ દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા અપાય છે. આરટીજીએસમાં આરબીઆઈ દ્વારા 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની છૂટ છે. એટલે કે તમે 2 લાખથી ઉપર કોઈ પણ રકમ છે એ આરટીજીએસ કરી શકો છો. એટલે કે એક વ્યક્તિના ખાતામાંથી બીજા ખાતામાં તમે જમા કરાવી શકો છો. ત્યારબાદ કે છે આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. વ્યક્તિ જે દિવસે ખાતેદાર કહે તે દિવસે તેના ખાતામાંથી ઉધાર કરી રકમ અન્યના ખાતામાં જમા કરવામાં આવે છે. ઘણી વખત આપણા ખાતામાં પૈસા ન હોય એટલે આપણે બેંકને કહીએ કે ભાઈ હમણાં નહીં, હું કહું ત્યારે એ પૈસા તમે ટ્રાન્સફર કરજો. તો ખાતેદાર કહે પછી છે એ પૈસા જે વ્યક્તિને તમારે ખાતામાં પૈસા દેવાના હોય એના ખાતામાં છે એ બેંક જમા કરી આપે છે. ત્યારબાદ આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે, એ આપણે જોઈ ગયા આગળ. અને આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. આમાં છે એ બેંક નાણાં મોકલનાર પાસે કમિશન લે છે. કારણ કે આ તાત્કાલિક છે એ સામેવાળા વ્યક્તિને બેંક છે એ પહોંચાડે છે. પરિણામે છે એ જે વ્યક્તિ પૈસા મોકલાવે એની પાસેથી બેંક છે એ અમુક કમિશન લે છે. ત્યારબાદ આપણને કહે છે છેલ્લું, પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એટલે અને ઇનવર્ડ આરટીજીએસ એટલે નાણાં મેળવનાર પાસે કોઈ કમિશન લેવામાં આવતું નથી. બરોબર. ટૂંકમાં આમાં છે એ વ્યક્તિ જે પૈસા આપે છે, મોકલાવે છે, એણે કમિશન ચૂકવવાનું હોય છે. જે કમિશન મેળવે એટલે સોરી જે આરટીજીએસ મેળવે છે એ વ્યક્તિને કોઈ કમિશન ચૂકવવું પડતું નથી. તો ફટાફટ જોઈ લઈએ. આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ સભ્ય બેંકમાંથી ભારતની કોઈ પણ બેંકના સભ્ય ધરાવતી બેંકમાં છે એ નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે. આરટીજીએસ સભ્ય છે એ બેંક પાસે આઈએફએસસી કોડ હોવો જોઈએ. એ 11 આંકડાનો હોય છે જે આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આઈએફએસસી કોડ છે એ આઈડીઆરબીટી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી હૈદરાબાદ નામની સંસ્થા દ્વારા ફાળવવામાં આવે છે. આરટીજીએસ એ ભારતની કોઈ પણ બેંકમાંથી અન્ય બેંકની અંદર છે એ નાણાં ફેરબદલી કરવા માટેની એક પદ્ધતિ છે. જ્યારે જરૂર હોય ત્યારે તાત્કાલિક છે એ પૈસા એમાં જમા કરાવી શકાય છે. આરટીજીએસ પદ્ધતિ દ્વારા એક બેંકના ખાતેદારની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં પૈસા છે એ આરટીજીએસ દ્વારા જમા કરવામાં આવે છે. નાણાંનો છે એ આમાં રોકડો વ્યવહાર થતો નથી. તેથી નાણાં મેળવનાર અને આપનાર બંનેના ખાતા હોવા જરૂરી છે.
બંને બેંક પાસે કે જેમની અંદર એ ખાતા ધરાવે છે એની પાસે આઈએફએસસી કોડ હોવો પણ જરૂરી છે. આઈએફએસસીનું પૂરું નામ ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. આરટીજીએસમાં આરબીઆઈ દ્વારા 2 લાખથી વધુ 2 લાખ કે તેથી વધુ રકમનું આરટીજીએસ કરવાની છૂટ આપવામાં આવે છે. જે દિવસે ખાતેદાર કહે તે જ દિવસે તેના ખાતામાંથી પૈસા લઈ ઉધાર કરી અને અન્ય વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. બેંક નાણાં મોકલનાર પાસે શું લે છે? કમિશન લે છે. અને ઇનવર્ડ આરટીજીએસની અંદર નાણાં મેળવનાર પાસે છે એ કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એવી જ રીતે ત્યારબાદ છે એ બીજી સેવા છે. બધું તમને લખાઈ ગયું હશે. પછી ચોથી સેવા અહીંયા લખું છું. હવે ચોથી સેવા છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ. નેશનલ ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર જેને કહેવાય NEFT. નેફ્ટ. બરાબર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આ એનું પૂરું નામ છે. તો એક એક જોતા જઈએ. ટૂંકમાં લખશું આપણે, એટલે કે હું આખું નામ નહીં લખું. NEFT એટલે કે નેફ્ટ મેમ્બરશીપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય નિફ્ટ મેમ્બરશીપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિ છે. જો આની અંદર છે ને એ નિફ્ટની મેમ્બરશીપ ધરાવતી બેંક હોય એ બેંક દ્વારા અન્ય નિફ્ટની મેમ્બરશીપ ધરાવતી બેંકની અંદર જ પૈસા જમા થઈ શકે. આરટીજીએસની એમ જેવું નહીં કે ભારતની કોઈ પણ બેંકમાં. આની અંદર ભારતમાં હોવી જોઈએ અને પાછું નિફ્ટનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ. એવી કોઈ પણ બેંકમાં છે એ પૈસા ચૂકવવામાં આવે છે. આરટીજીએસની માફક આમાં પણ નાણાંની ચૂકવણીનો જ એક પ્રકાર છે. એટલે કે આમાં પણ આરટીજીએસની જેમ પૈસા ચૂકવવામાં આવે છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ વ્યવસ્થા છે પણ ઓનલાઈન છે. ત્યારબાદ કે છે કે સેમ ટુ સેમ જ છે કે આમાં પણ આઈએફએસસી કોડ આપવામાં આવે છે. કોમન મુદ્દા છે આરટીજીએસની જેમ, એટલે વધારે ડિટેલમાં નથી સમજાવતો. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ રકમની કોઈ મર્યાદા નથી. આમાં ફંડ ટ્રાન્સફર માટેની રકમની કોઈ મર્યાદા નથી. આરટીજીએસની અંદર મર્યાદા હતી કે 2 લાખ કે તેથી વધુ કેટલી પણ રકમ. આમાં તમે ગમે તેટલી રકમ છે એ ટ્રાન્સફર કરાવી શકો છો. એવું જરૂરી નથી કે 2 લાખ કરતાં વધુ જ હોવી જોઈએ. ગમે તેટલી રકમ તમે ટ્રાન્સફર કરાવી શકો છો. પરંતુ હા, આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેન્ચ પ્રમાણે થાય છે. હા, ગમે તેટલા પૈસા જમા કરાવી શકો, પણ આ પ્રકારમાં વધુમાં વધુ 2 લાખ
સુધીની રકમ છે એ ટ્રાન્સફર કરવા બેન્ચ પ્રમાણે થાય છે. એટલે કે તમારે 50 લાખ રૂપિયા જમા કરાવવા હોય તો એ થઈ શકે, પણ 50 લાખ એટલે કેવી રીતે થાય? પહેલા 2 લાખ, પછી પાછા 2 લાખ, પછી 2 લાખ, 2 લાખ, 2 લાખ, એમ તમારે છે એ ટ્રાન્સફર કરાવવું પડે બેન્ચ પ્રમાણે, ક્રમવાઇઝ. એક સાથે 50 લાખ જમા થઈ શકતા નથી. ત્યારબાદ આરબીઆઈ દ્વારા દર કલાકની બેન્ચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. આ બેન્ચ ક્યારે થાય છે? આરબીઆઈ દ્વારા આ બેન્ચ દર કલાકે થાય છે. એટલે કે તમે 2 લાખ ટ્રાન્સફર કરાયા, પછી તમારે કલાક રાહ જોવાની, પછી બીજી બેન્ચની અંદર તમારા બીજા 2 લાખ રૂપિયા જમા થાય, તો સમય ઘણો બધો જાય છે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મેળવવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈ મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. આમાં આ પ્રકારમાં રકમ તે જ દિવસે કે 48 કલાક સુધીમાં મળે છે. એટલે કે કાં તો એ જ દિવસે મળી જાય, કાં તો 48 કલાકની અંદર તમને એ રકમ છે એ પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ કહે છે કે અહીં ટ્રાન્ઝેક્શન જે છે એ DNS પદ્ધતિથી બેન્ચ વાઇઝ સેટલ થાય છે. આમાં ટ્રાન્ઝેક્શન DNS, જેનું પૂરું નામ છે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેન્ચ વાઇઝ થાય છે. ત્યારબાદ કહે છે કે બેન્ચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. જો બેન્ચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય છે. એટલે કે તમે 10 વ્યક્તિના પૈસા છે એ એક સાથે એક બેન્ચની અંદર મોકલી શકો છો. બરાબર? તો આમાં ઘણો બધો સમય પણ જોઈએ છીએ. ત્યારબાદ આપણને કહે છે કે આમાં પણ IFSC કોડ દ્વારા જ ઓળખ થાય છે. આ બેંકની ઓળખ પણ IFSC કોડ દ્વારા થાય છે, RTGSની જેમ જ. ત્યારબાદ જે 11 આંકડાનો એમને વાંચું છું, લખતો નથી, તમારે લખવાનું છે. હું એટલે નથી લખતો કારણ કે RTGSની અંદર આ બધા મુદ્દા આવી ગયા કે જે 11 આંકડાનો જે છે એ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. ઓલામાં પણ એ જ હતું કે જે વ્યક્તિ પૈસા મોકલાવે એની પાસેથી બેંક છે એ પૈસા લે છે, એટલે કે કમિશન લે છે. પરંતુ ઇનવર્લ્ડ નિફ્ટ, ઓલામાં ઇનવર્લ્ડ RTGS હતું, અહીંયા ઇનવર્લ્ડ નિફ્ટની અંદર નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. જે પૈસા મેળવે છે એની પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. જ્યારે અહીં 50,000 કેશથી નિફ્ટ કરવા અંગે, તો એની અંદર શું કહે છે? 50,000 કે તેથી ઓછી રકમ કેશથી નિફ્ટ કરી શકાય છે. જો 50,000 કે તેથી ઓછી રકમ કેશથી નિફ્ટ કરી શકાય છે.
નિફ્ટ કરી શકાય છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ નિફ્ટનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળે છે. બરાબર, વોક ઇન કસ્ટમરને નિફ્ટનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળે છે. બરાબર, ત્યારબાદ છે એ આપણને ચોથી સેવા છે કે બેંક ઓવરડ્રાફ્ટ કાઢી આપે છે. પાંચમી, સોરી, ઓવરડ્રાફ્ટ. પછી છઠ્ઠું છે ક્રેશ ક્રેડિટ. અને સાતમી સેવા છે લોન. આ મેં એક સાથે એટલે લખ્યું વિદ્યાર્થી મિત્રો કે આના હું મુદ્દા નહીં લખું, તમારે જાતે લખવાના છે હોમવર્કની અંદર. પણ હું તમને સમજાવું છું, સમજાઈ જશે. શું કહે છે? બેંક ઓવરડ્રાફ્ટ. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. જો બરાબર, હંમેશા કોઈ પણ વેપારી છે એ શું ધરાવે? એની પાસે ચાલુ ખાતું હોય, કારણ કે કરંટ એકાઉન્ટ ગમે ત્યારે પૈસાની જરૂર પડે, ગમે ત્યારે ઉપાડવા પડે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી પોતાની કે અન્ય જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર વ્યાજ ચૂકવવાનું હોય છે. જો શું કહે છે કે આ એક પ્રકારની બેંકની એવી સેવા છે કે જે વ્યક્તિ ચાલુ ખાતું ધરાવે છે, એટલે કે કરંટ એકાઉન્ટ ધરાવે છે, એ વ્યક્તિના ખાતામાં માની લો કે 50,000 રૂપિયા છે અને એને 5 લાખની જરૂર પડે છે, તો એ વ્યક્તિ 5 લાખ ઉપાડી શકે છે. એટલે કે એના ખાતામાં ન હોય છતાંય બેંક આ સગવડ એને આપે છે. પણ જે એણે 4.5 લાખ રૂપિયા ઉપાડ્યા છે એની ઉપર એણે બેંકને શું ચૂકવવું પડે છે? તો કે વ્યાજ ચૂકવવું પડે છે. તો આવા પ્રકારની પોતાના ખાતામાં પૈસા હોય એની કરતાં વધુ પૈસા ઉપાડવાની જે સગવડ બેંક આપે ચાલુ ખાતું ધરાવનાર વેપારીને, એને બેંક ઓવરડ્રાફ્ટ, ઓવર એટલે વધારાનું નાણાં ઉપાડવાની છે એ સગવડ આપે છે. કેશ ક્રેડિટ. વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ માટે માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે, જેને કેશ ક્રેડિટ કહેવાય. એક પ્રકારનું ધિરાણ, લોન, કે વેપારી છે એને પોતાનો ધંધો છે એનો વિકસાવવો છે, કાચો માલ માટે રોકાણ કરવું છે, તો એ માટે જે પૈસાને આપે છે એને કેશ ક્રેડિટ કહે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે. જો બેંકની પાસે માલ સ્ટોક જમા રહે છે, જો તમે એ પૈસા જમા ન કરાવો તો તમારો માલ છે એ સીલ થઈ જાય છે, કે જે એના દ્વારા તમે ખરીદ્યો છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે. તમે બેંકના એ પૈસાનું જેટલા સમય માટે, મહિના માટે પૈસા લીધા હોય, 2 મહિના માટે, 5 મહિના માટે, તો એનું તમારે છે એ વ્યાજ પણ ચૂકવવું પડે છે. અને ત્યારબાદ લોન. તો લોન તો તે કહે જ છે કે બેંક છે એ વિવિધ પ્રકારે તમને લોન પણ આપે છે. તમારે મકાન ખરીદવું હોય, કાર લેવી હોય, કે તમારા ધંધાનો વિકાસ કરવો હોય, અન્ય કોઈ પણ રીતે છે એ બેંક તમને લોન આપે છે. તો આમ છે એ આજે આપણે બેંકની સેવાઓ છે એ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર છે એ આપણે ઈ બેન્કિંગ વિશે ભણવાનું છે. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. આભાર.